જય જય જય. ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જે નારો બસુચિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટિ ફરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણા એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. જેની અમૃતવાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે જેની બ્રહ્મ સ્થિતિ અહોલિન કરે સુભવ્ય અક્ષર પદે શરણાગત નિજલ્પ જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયો વંદન કરે ધાર્યા સર્વોપરી વિજયોર દાસત્વ અક્ષર બ્રહ્મ સમ સાધુ સર્વત સધૈર્ય અવિચ દ્રષ્ટિ મહી છે સંબંધ બાપુ સંગે અહો ત્રિયનુપમ ભક્તો તણા હૃદમ સાક્ષાત કાકા સ્વરૂપ વ્યમૂર્તિ દિંકર ભાઈ મન પ્રગટ સ્વરૂપ કાકાજી મહારાજ પપ્પાજી મહારાજ સંત આજ્ઞા પર્વ મહોત્સવની જય જય જય. ફરીથી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કાકાજી મહારાજ પપ્પાજી મહારાજ સ્નેહલ સિંધુ દિવ્ય બંધુ શતાબ્દી પર્વ મહોત્સવની જય જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજ આત્મીય યુવા મહોત્સવની જય જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જસભાઈ સાહેબ સંત આજ્ઞા અમૃત પર્વ મહોત્સવની જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. ટુડે વી આર સેલિબ્રેટિંગ 97 પ્રાકટ્ય દિન ઓફ કાકાજી મહારાજ. કાકાજીને 97 વર્ષ નો આજે આપણે પ્રાગટ્ય દિન છે 12 જૂન 12મી જૂને સરસ 12મી જૂન નિમિત્તે ઇન્ડિયાથી આપણા હંસા દીદી બી આવ્યા છે. હમણાં થોડા વખતમાં અહીં આવશે પણ આપણે આપણી સભાની શરૂઆત કરી દઈએ છીએ. કાલના પ્રોગ્રામમાં just to remind that tomorrow we have a Friday, so we'll have a regular Friday Sabha, but we'll celebrate again Kakaji's birthday. Tomorrow, 7 o'clock at Rob Roy Hall, ની અંદર છે પ્રોગ્રામ, તો બધા જરૂરથી 7 વાગે આવી જજો અને આપણે પ્રોગ્રામની શરૂઆત કરશું 8 વાગે. સન્ડે 15th June. We have a Ma Puja at Sapanbhai and Rachnaben house. એમના લિબર્ટી વિલ ના જગ્યા છે ત્યાં આગળ આપણે
આ વખતે સન્ડેની મહાપૂજા રાખી છે. અગેન ત્યાં બી આપણે સરસ મહાપૂજામાં કાકાજી મહારાજનો પ્રાગટ્યનો સરસ વાતો કરશું. અને ત્યારબાદ બપોરના આપણે પિકનિક જેવો પ્રોગ્રામ છે. અને 15 જૂન ઇઝ એ ફાધર્સ ડે, એટલે વિલ હેવ એ ફાધર્સ ડે પિકનિક ને બધું આફ્ટર મહાપૂજા એટ સપનભાઈ રચનાબેન હાઉસ ઇન લિબર્ટીવિલ. સો પ્લીઝ મેક એ નોટ. સો વી ઓલ હેવ હોલ વીકેન્ડ. જેને જે રીતે બી સરસ ટાઈમ મળે એ પ્રમાણે બધા જરૂરથી આવજો. ટાઈમિંગ કે કોઈ ના આવ્યા હોય તેને બી જણાવી દેજો કે આ રીતનો આપણો આખો પ્રોગ્રામ છે. સરસ. આજે આપણે કાકાજીના પ્રાગટ્ય દિને આપણે બહેનોનો મેઇન પ્રોગ્રામ તો રહી ગયો. સેટરડે 14 જૂન મસ્ત. 14 જૂન આપણે વોકિંગન મંદિરમાં આપણા મંદિરનો પાટોત્સવ છે, ત્યારે અંકુટ બી રાખેલો છે. અને સાથે સાથે કાકાજીના પ્રાગટ્યની સભા છે. અને સભા નિમિત્તે આપણે સાહેબજીના 3 ભાઈઓ આવે છે. આવે છે હર્ષદભાઈ આવે છે, પછી બીજા આપણે દરબાર નરેન્દ્રભાઈ દરબાર અને વાસુભાઈ આવે છે. અને સાથે અહીંયા આગળ આપણે દીદી બી છે, એટલે આપને સરસ લાભ મળશે. એટલે 14 જૂન પદુબેન બી પધારે છે. હા, પદુબેન બી શનિવારે પદુબેન બી આવી જશે. એટલે એ બી જ્યોતના આપણે વડીલ બેન છે. તો આપણે ઘણા બધા સ્વરૂપોના આપણે અનુભવોનો લાભ મળશે. આ બધા લોકો કાકાજીની હિસ્ટ્રીના બધા ભાગીદારો છે. એટલે આપને સરસ બધાની આગળથી વાતો જાણવા મળશે કાકાજીના પ્રસંગોનો. એટલે આપણી પાસે ઘણો બધો ખજાનો થઈ છે. એટલે બધા મેક શ્યોર કરજો. 14 જૂન મસ્ત પ્રોગ્રામ આપણો 2 વાગે ચાલુ થઈ જશે. 14 જૂન 2 o'clock in afternoon we start our program. So make sure we all come at 2 o'clock. 2 to 5 આપણી સભા રહેશે. then we'll have a અંકોટ થાળ, ત્યારબાદ આરતી, ને આરતી પછી આપણે ડિનર રહેવાનું રાખશું. એટલે બધા ખાસ રાખજો. સરસ વોકિંગન મંદિરની પાછળ આપણે ટેન્ટ બનાવ્યો છે. જો વેધરનો પ્રોબ્લેમ આવશે તો હીટરની બી વ્યવસ્થા કરશું, જેથી કોઈને ઠંડી નહીં લાગવા દઈએ. પણ હોપફુલી આપણે પ્રાર્થના કરી છે, ગરભાઈના ચરણોમાં પ્રાર્થના છે કે વેધર સારું રહે ને આપણો સામયો સરસ રીતે પાર પડે. તો હવે નેક્સ્ટ આજે એની આપણી સભાની શરૂઆત કરીએ. બધા કોટ પહેરીને આવજો ભાઈ. Bring your coats and socks. Precaution. Hand gloves. Huh? So we will have a coat place to hang. Saturday. We have a Saturday. Hopefully it says, it shows that about 75 degree. Right. ટેમ્પરેચર છે. એટલે હોપફુલી તો બપોરનો ટાઈમ છે એટલે વોર્મ રહેશે. મે બી આપણે બાય ધ ટાઈમ ઇવનિંગ ડિનર ટાઈમમાં પણ આઈ ડોન્ટ થિંક એટલું બધું સીલ આવશે. એટલે તો હવે આજનો સરસ આપણે પ્રોગ્રામની શરૂઆત વી સ્ટાર્ટ વિથ અવર એનજી બેન. આજે આપણે ખાસ બધા બહેનોનો લાભ લઈશું, કારણ કે આજે દીદી આવે છે. એટલે પ્લાન તો કે દીદીની હાજરીમાં બધા બહેનો સરસ વાત કરે. અને ત્યારબાદ કાલે આપણે ફ્રાઈડે સભામાં બધા ભાઈઓનો લાભ લઈશું. તો આજે આપણે લેટ્સ સ્ટાર્ટ વિથ અવર એનજી બેન. ઇન ધ મીન ટાઈમ મેરેજ તમે લ્યો એક સરસ ભજન. Our Poonam Ben Sankalp is working. સજાનંદ સ્વામી મહારાજની જય.
જેની અમૃતવાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે, જેની બ્રહ્મની સ્થિતિ અહોલી ન કરે શુભવ્યક્ષર પદે, શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્દ તત્પર, કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે, ધાર્યા સર્વોપરી શ્રીજીવ રમહી દાસત્વ અક્ષર બ્રહ્મ સમ, સાધુ સર્વદેશી ધૈર્ય અવિચલ દ્રષ્ટિ મહી છે સંબંધ, બાપુ સંગે અહો મૈત્રી અનુપમ ભક્તો તણા સુહૃદમ, સાક્ષાત કાકા સ્વરૂપ દિવ્ય દિનકરજી, હૃદયે કરું તમને નમન, હૃદયે કરું તમને નમન. સજાનંદ સ્વામી મહારાજની જય. હે કાકા તારા ઋણનું જ્યાં વિચારું હું કરું, હે કાકા તારા ઋણનું જ્યાં વિચાર હું કરું, વાળી શકું કદી ના ઇકરાર તો કરું, વાળી શકું કદી ના ઇકરાર તો કરું, હે કાકા તારા ઋણનો જ વિચાર હું કરું, વાળી શકું કદી ના ઇકરાર તો કરું, યોગીએ આપી મોજ તે સહુમાં લૂંટાવી, રહેવા સહુ નિસંગ પ્રભા પલ પલ મિટાવી, તારી ખાનદાનીને પ્રણામ હું કરું, તારી ખાનદાનીને પ્રણામ હું કરું, સમજી શકું ભલે ના ઇકરાર તો કરું, સમજી શકું ભલે ના ઇકરાર તો કરું, હે કાકા તારા ઋણનું જ્યાં વિચાર હું કરું, વાળી શકું ભલે ના ઇકરાર તો કરું, સમજી શકું ભલે ના ઇકરાર તો કરું, યોગીને સાધુતાને તે રંગ રંગમાં ધારી, એ નારદયની ખેવના તે કણ કણમાં ભરી, પલ માંગી એને ત્યાં તો જીવન તે ધર્યું, પલ માંગી એને ત્યાં તો જીવન તે ધર્યું, અર્પી શકું એ પલના ઇકરાર તો કરું, અર્પી શકું એ પલના ઇકરાર તો કરું, હે કાકા તારા ઋણનું જ્યાં વિચાર હું કરું, હે કાકા તારા ઋણનું જ્યાં વિચાર હું કરું,
વાળી શકું કદી ના ઇકરાર તો કરું, વાળી શકું ભલે ના ઇકરાર તો કરું. Let's Manju, she's okay? તો સરસ જે હું વાત કરતો હતો એ પ્રમાણે દીદી આપણી સમક્ષ હાજર થઈ ગયા છે અને તે દીદી ખાસ પ્રોગ્રામ ફિક્સ કરીને 12મી જૂને અહીંયા આગળ અવાય એ પ્રયત્નથી આવ્યા એટલે આપણે ખૂબ ખૂબ દીદીને વેલકમ દીદી, થેન્ક યુ.
તો હવે આપણો આગળ પ્રોગ્રામ ચલાતા એઝ આઈ સેડ એનજી બેન વિલ સ્ટાર્ટ વિથ એનજી બેન એન્ડ દેન વિલ ગો ઓન ફર્ધર. હાજી એનજી બેન. છે ઓકે. Happy birthday to Kakaji. And this is his 97th birthday. So we have about a 4-year countdown to the 2018 centenary for Kakajis and Papajis. A big centenary celebration, the 100th year. So this is one of those moments of a lifetime. And when I think about, Kakaji and everything he did, it wasn't, he was just, he could not be defined by any means, any words. And I think, through all of the prasangs, we see that since a very young age, he just showed again and again that he was on a mission. He and Papaji had so many prasangs from when they were young that, they were here to fulfill this, and, what they did really was give every single, person, every man, woman, working, married, Ambrish, every single person, because of, this start with the Gunatit Samaj, has now all over the world a chance at liberation. When I think of all of his actions and just to be able to do what he did, he had, first of all, such a magnanimity for his guru. First, was Shastriji Maharaj. He had such a strong bond and affinity for Shastriji Maharaj. Then he met, he had that, then he fully accepted Yogi Baba. And then he had so much glory for Yogi Baba. To be able to do that, to see God and, so much in Shastriji Maharaj and Yogi Baba, that's, that in itself is just a huge understanding and, very elevated understanding and a depth of a oneness with his guru. And then he continued that oneness with, being able to, without even physically being with Yogi Baba, without physically being with, or seeing Yogi Baba, that after that Vimuk, that he continued to work every single moment. He, Papaji, Param Pujya Hansa Didi, all of them worked tirelessly for this Gunatit Samaj to establish this. And, I always think every year, we kind of have this in satsang where, okay, if Dhingar Uncle talks about retirement, we have all the kind of the murmurs like, oh, so many little sounds you'll hear from the audience. Then, when he goes to India, you'll see kind of that lull that, okay, it's the winter months and, kind of there's,
he's not physically here, so there's lower attendance and all that. But, when I think about that, I mean, we have to get to that point, right, where we can really see Dinkrangul with us all the time. And, not just that, when I compare that to what Kakaji did, he saw Yogi Bapa with him all the time. He saw Yogi Bapa in every action around him. He had that deep, deep understanding that he knew. He wasn't guessing. He wasn't, had any doubts. He knew 100% that this is what he wanted, that this was how he was going to fulfill it, and that every single person around him, every single action was Yogi Bapa acting to make it happen. And, he just saw the world in such a different way. I mean, and I know I am, when I think about Kakaji, of course, I mean, we always talk about kind of his, in worldly terms, his magnanimity, like, he had such a great, he had such a great, career. He studied so much in London. He had so many contacts. He was making this many lakhs. I mean, but on a spiritual level, also, I mean, that magnanimity, the level that he fulfilled all of these agnyas, the level that he understood is just as magnanimous also. I mean, I think in my own position that I can sit here in Chicago, not being, Gujarati, not having any Swaminarayan background, that I have no qualification, no entry fee, but that I can also choose to lead this path, thousands and thousands of miles away from what Kakaji did. And, of course, through the grace of Dinkrangul, that this is amazing. I mean, this really just speaks to the level of what he has given each and every one of us. And, so he and Papaji just, I mean, Sonaba, Kanti Kaka, I am just forever grateful and in debt that they really spent every single second in just, persevering and in this type of dedication. When I think about this, all of things that Kakaji did, we have such a long list of, how they have worked to fulfill 51 saints, 51 benos, the Gunatit Samaj, so many temples, so many prasangs, we have books and books, so many, so many people all around the world. But for him, it was always that one clear thing to fulfill the Ajna. And when I, again, compare for myself, when I think what that means for me, I mean, with us, it's a little bit easy. Dinkrangul has kind of only given us 2 Ajnas. Read your Swamini Vato and do 2 hours of Duna day. That's what we have to do. And, it's not that much, but that's our key. Not that much to ask for, but the value would be great, and then that's our key to pleasing Dinkrangul. And my image of Kakaji and the way he fulfilled things, kind of that larger than life presence, that grace that he had, and kind of in worldly terms, he had a confidence. But I always think it wasn't a self-confidence. It was the confidence in Yogi Bapa, in, again, and that confidence that he knew he was working every single moment to further Yogi Bapa's mission. And, that is, I always think that's just amazing. I mean, we see that we kind of it's very easy to get confused. It's very easy to get entangled in Maya. It's very easy to get attracted to the worldly things. So,
you know, we, when I think about the Chicago Mundal in particular, you know, Dinkar Uncle, he has chosen us out of all of us, you know, maybe 100 that come pretty regularly. We'll see this weekend, you know, 150, 200, sometimes 400 on the other occasions, but he has kind of kept it a very small group. And to me, that is, you know, we are the chosen ones, so that we have been kind of handpicked to be able to fulfill his Agnya. And that's kind of a challenge, you know, do we want to take it head on or not? You know, and I think, again, that 2018, I keep trying to keep as that big marker in front of us, that this is, you know, our chance to shine for Dinkar Uncle and, you know, the Gunatit Samaj, that, and to really kind of show that, you know, in a lot of ways, for me anyway, it's a great big gratitude. Thank you for everything that they have done, but this is our chance to be that Gunatit Prakash, you know, that light of our Guru, and really, you know, kind of be the torchbearers. Devan Bhai Shroff had written a very nice translation that he shared with us again today from the Patra Sanjeevani. And it was written, I think, to Papaji very shortly after the excommunication, and it was just really nice. You know, it was just pages, I think like a 4-page letter that said, really, there's nothing to me in this world other than Yogi Bapa. That's it. Nothing else matters. You know, you might think differently, everybody else might think differently, but this is the only thing that I'm focusing on, and this is the only thing that, you know, that he knew that he was right in his actions, and this was the one thing that he was going to fulfill. So, you know, today I most certainly pray for myself and all of us, Dinkar Uncle, that we can fulfill your Agnya and, you know, be able to really dedicate every moment. Sajanan Swami Maharaj. Oh. Hi, Naren. સજાનંદ સ્વામી સૌ પ્રથમ ધન્યવાદ 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 કાકાજીને, પપ્પાજીને, સોનાબાને, યોગી બાપાને. આજે આપણે અહીંયા બેનની હાજરીમાં બેઠા છીએ, બેન આપણી સાથે બેઠા છે. આપણે બધા બહેનો અત્યારે વાત કરી રહ્યા છે ઓનલી બિકોઝ બાપાની આજ્ઞાથી પપ્પાજીને, કાકાજીએ બીડું ઉઠાવ્યું. સો આપણા માટેના કલ્યાણનો રસ્તો. He opened the door of liberation for us women. And so we thank him. And just now, Kiran Ben sang the bhajan. હે કાકા તારા ઋણનો વિચાર જ્યાં કરું. પહેલાં તો આપણું સૌથી મોટું સદભાગ્ય એ કે આપણને વિચાર કરવાનો ખ્યાલ બી આવે. એવો આપણને ઇન્સ્પિરેશન કાકાજી, પપ્પાજી આપે કે આપણે એવો વિચાર કરીએ કે ઓહો, આ મોટા પુરુષોએ આપણી પર શું ઋણ, એમનું શું કૃપા આપણી પર. વોટ ગ્રેસ, the grace they have showered upon us. And as Angie Ben said, that
the things are much, much easier for us. When she was talking about 66, I was thinking, ગઈકાલે બેને આપણને હંસા દીદીએ આપણને આગલા દિવસોની વાત કરી કે પોતે બ્રાહ્મણ. Even in my time, I remember that till I was like 17, 18, I had never gone to anybody's house who was not Jain, Sthanakvasi Jain at that. So, and I don't think any of my friends had come to my house. So we used to meet at school, but we would not visit each other at home. And even though in general we were quite modern in our house, but still I had never met a Patel family till I came to satsang. એટલે નાત જાતની વિચાર કરીએ, when we think about the caste, બેને કીધું કે she was from the highest caste and Brahmin, and then there are 3 more castes, and still when you think about that, and women at that a woman of a higher caste should never, I mean, you can get a woman from a lower caste to a higher caste, but a higher caste woman would never go to a lower caste family. So, considering that, we truly cross that barrier. આપણે સાચે જ નાત જાતમાંથી બહાર કાઢીને જ્ઞાનના પંથે કાકાજી, પપ્પાજી, સોનાબા આપણને લઈ ગયા. અને એમાં યોગી બાપાનો સંકલ્પ. એટલે when we had Sruhadam Mahotsav, this was the thing that I wanted to, I said about that. That is the first thing, because in Sruhadam Mahotsav, in a big sabha, they allowed me to MC on first day. And that was a great thing. It doesn't matter, I mean, me as person, but as one of the women were allowed to talk to all General Assembly. And it doesn't matter because we don't have anything of our own to offer. Everything that is coming to us is from Swaminarayan Bhagwan and our Gunatit saints. But for just to give us that opportunity is a great fortune. કાકાજીએ આપણા માટે શું કર્યું છે અને કાકાજીના જીવન વિશે આપણે ખૂબ જાણીએ છીએ. અહીંયા આપણે બધા બેઠા છીએ. We have already been seen Chaitanya Shilpi part 1, part 2. We have seen all the dramas. We have read Papaji's so many discourses, and we have been really graced with his presence so many times in Chicago. Our Bhabhi, Daksha Abhi, they had a motel, and we really had a great fortune to have the Beno and Papaji for a long time in motel, and we had chance. They had really graced us with their presence, their sparsh, their samagam, and that all only comes through a great fortune, and that grace has been showered by them. We are extremely in debt for that કે બહેનોએ આપણને ખરેખર વારંવાર આવી અને આપણા ચૈતન્યને ઢંઢોળ્યા છે. વિભાબેન is also witness to that બહેનોs have come and really given us this beautiful communion with them. I have been very fortunate that because of Pankaj uncle's accident, he was home and we got to stay at home and got to go with all the benos, Hansa Didi, Jyoti Ben, Devi Ben, and all the other benos, Pankaj Ben, and even the beno from Sokda. So, and Nilam Ben has been a really a great inspiring figure in our life. And so today, I don't really consider myself a woman because we are all Brahmanized, but still, what other people see and we see our own, if we see through their eyes what they really see in us, that gives us the
real strong push to do something great in our life. We are not mundane, we are not common, we are special, and we get to see that. As એન્જીબેન said, એન્જીબેને વાત કરી કે અત્યારે આપણે ખરેખર સુખપાલમાં ભજન કરી રહ્યા છીએ. આપણે બધા અહીંયા અમે આજે વાત કરતા હતા કે દરરોજ નવી નવી વાનગીઓ હોય, ફાઇન ફાઇન કપડાં પહેરીને આવવા મળે, સરસ મજાના બધા બહેનો અને ભાઈઓને મળવાનો ચાન્સ મળે. આપણા બધા જ જીવનના પ્રસંગો, જન્મ, મૃત્યુ, લગ્ન, બાળકોના જન્મ, એ બધામાં સરસ એક સમાજ આપણી સાથે ઊભો રહે. એટલે that is also that we get the support from all the satsangis is a great opportunity. In this country, I remember when I first came, even, I was so surprised at the lack of knowledge of the people around me about India. They used to ask me that, do you put on a sari for a child even when they are born? બાળક જન્મે ત્યારે તમે એને સાડી પહેરાવો, પછી તમારા ઘરે નાગ આવે? મેં કીધું મારા ઘરે ટેલિફોન કનનો ગ્રામોફોન છે, તારા ઘરે છે? Anyway, so the whole thing is that considering that we have been given this opportunity of a very good fellowship. અત્યારે આપણા બાળકોને ઉછેરવા માટે આપણને સરસ મજાનો બગીચો મળ્યો છે, અને એ આ બહેનોના પરિશ્રમથી. બહેનોએ લખેલા ભજનો આપણે સાંભળીએ તો એ ઘૂંટાઈ ઘૂંટાઈને આવ્યા છે. એક પ્રસંગ બન્યા હોય, એમાં જે અનુભવ થયો હોય, એમાં ખરેખર ગુણાતીત સત્પુરુષોની પ્રેરણાથી એવા ભજનો લખાયા છે. અત્યારે બી આપણે ભજનો સાંભળીએ, વાંચીએ તો એક કડીમાં આખું ગુણાતીત જ્ઞાન સમાયું હોય. એટલે ઓલ દેટ નોલેજ વી હેવ રિસીવ્ડ ફ્રોમ એવરીબડી. વી આર એક્સ્ટ્રીમલી થેન્કફુલ ટુ ઓલ ધ બહેનોઝ. હંસા દીદી herself is an extremely brilliant person. She has a knowledge of languages and arts. She has a very good choreographer and administration. She has a excellent administrative power. Papaji has given a lot of inspirations to all the benos how to live, and he gave them shelter. He gave them an area where they could really flourish. And Hansa Didi, Devi Ben, Nilam Ben, Jyotiben, Taraben, they really did. They really flourished in such a way that their fragrance has gone all over the world. It reached London, where they started a youth. The girls who were brought up in London wanted to serve God. And all those things came through the inspiration of these benos. After that, because of Dinkar uncle's grace, we have had chance to be at Delhi, at Powai, at Mogri, at London Youth, London Anupam Mission, and we have had chance to go in Paris, in London, everywhere, and get to see the fragrance of this Gunatit Satpurso. And the real essence of what Kakaji, Papaji lived here on this earth, that we can see flourishing everywhere. In Swamini Vato it is said that Pandade Pandade Swaminarayan naam lakhase. And that we already see that on in each and every town. It's only a 200 and some years old religion to say. It's a fellowship, it's a way of living. But those 5 વર્તમાન, 5 સાધુઓના વર્તમાન, the code of conduct, શિક્ષાપત્રી, એ બધા જીવનનું એક બેઝ બની જાય. For us, it is a guidance how to live our life. I was looking at yoga steps, and the first 10 steps of yoga, yam and niyam.
Now, those 5 steps of ahimsa, satya, asteya, brahmacharya, asangraha, those are 5 yams. And those are those are actually philosophies that we have to live by. And these were given to us, to all the people from India. At that time, India was from Vietnam to all the way up to Iran. That whole thing was India. And then these things were given to us, which had come to the Rishi Munis in their meditation. Nobody had written down this code of conducts. It came to them how to live. And they, even in Jain religion philosophy also, it says that Adi Bhagwan, Rushabdev, he taught how to live, how to grow seeds, how to live a life where you can have a good society, how a mother should live, how a father should live. And then we saw in Ram Bhagwan's time, Ram Rajya, કે રામ રાજ્યમાં દંડ અને તાલ ખાલી નૃત્યોમાં જ રહી ગયા હતા. That means there was no punishment. And we were talking about a society when there is no punishment. How would that society run? People would do whatever they want to do, but no. They were bound by love and respect, and which told them to stay in the line. And that is the thing, a different thing. The same way we are going to live in a life. આપણે એક એવા સમાજમાં જીવશું, ગુણાતીત સમાજમાં, કે જ્યાં કોઈના માટે આપણને કોઈ વિચાર પણ ના આવે અને મૈત્રી ભાવ, આત્મીય ભાવ સહજ જ વહે. અને એ બધું જ આપણે પપ્પાજી અને કાકાજીના ખરેખર બાળકો તરીકે આપણને એ વારસામાં મળ્યું. એટલે આજે ખરેખર દિનકર અંકલ, હંસા દીદી અને સર્વ વડીલોના ચરણોમાં એ જ પ્રાર્થના કે આપણે સેજે સેજે જીવન જીવવા માગીએ છીએ એ જીવી શકીએ એમ છીએ. આપણે કાંઈ કરવાનું રહ્યું નથી, ફક્ત આનંદ કરવાનો છે. પણ જે નથી કરવાનું એ આપણે ના કરીએ. સજાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય. જેની અમૃત વાણી તો વહી રહી સાક્ષાત મહિમા રૂપે, જેની બ્રહ્મની સ્થિતિ અહોલિન કરે સુભવ્ય અક્ષર પદે. શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્દ તત્પર રહે, કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયું તો વંદન કરે. જેની વાણી વિશે અખંડ વહેતી સુરાવલી બ્રહ્મની, કિંતુ થઈ અજ્ઞાત અલ્પ સમીપે રસ બસહુ મારહી. જીવે જે અલમસ્ત સ્વામી શ્રીજીમાં છે મોક્ષદાતા વળી, પપ્પા જોગી સ્વરૂપ વિભુ શરણે ઝૂકી રહું ભાવતી. જેના દિવ્ય સુનામણા સ્મરણથી નિષ્પાપ જીવો થતા, જેના દર્શનથી ટળે જીવનના ભાવો બધા સામટા. જેના સંગ પ્રસંગથી જીવ બને તત્કાલ સુબ્રહ્મને, સાક્ષાત બાસુ દિવ્ય તે સ્વરૂપ જે વંદુ ધરી ભક્તિને. ધાર્યા સર્વોપરી શ્રીજી ઉરમહી, દાસત્વ અક્ષર બ્રહ્મસમ. સાધુ સર્વદેશ ધૈર્ય અવિચલ, દ્રષ્ટિ મહી છે સંબંધ. બાપુ સંગે યહો મૈત્રી અનુપમ, ભક્તો તણા સુહૃદમ. સાક્ષાત કાકા સ્વરૂપ હો દિવ્ય દિનકરજી, હૃદયે કરું તમને નમન, હૃદયે કરું તમને નમન. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય.
આજે ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ દિવસ એટલે કાકાજીનો પ્રાગત્ય દિન. So today is a very auspicious day of birthday of કાકાજી મહારાજ. કાકાજી આ ધરતી ઉપર આવ્યા, સાથે પપ્પાજી આવ્યા, સાથે બધા જ સ્વામીજી બધાને લઈને આવ્યા. કાકાજી આવ્યા તો કેટલું બધું રેવોલ્યુશનરી વર્ક થયું બહેનો માટે. કાકાજીને સમાધિ થઈ એમાં બહેનોનું કામ થઈ ગયું. અને બહેનોનું કામ થઈ ગયું તો આજે જુઓ તો આપણા બધા જ સેન્ટરોમાં સાધક બહેનોનું એક સ્થાન બની ગયું કે સાધક બહેનો માટે ભગવાન ભજવા છે એના માટે એક સ્થાન બની ગયું. આપણે ગુણાતીત જ્યોત જોઈએ, હરિધામ સોખડા જોઈએ, દિલ્હી જોઈએ, અહીંયા બી જોઈએ, બધી જગાએ કાકાજીના જો કાકાજીએ જન્મ ધારણ કર્યો તો આ બધું થયું. અને હું ઘણીવાર વિચાર કરું કે કાકાજી અને પપ્પાજીની બંનેની જોડી આમ તો બ્રધર હોય, જનરલી જોવા જાય તો ઘણા ભાઈઓ તો એકબીજા જોડે બોલતા બી ના હોય, પણ આ ભાઈઓ એકબીજા માટે મરી જાય, એકબીજા માટે શું ના થાય એવા ભાવથી જીવતા. અને પપ્પાજી તો વડીલ હતા એમના કરતાં, પણ છતાં એ કાકાજીને પોતાના ભગવાન માને. કેવી અન્ડરસ્ટેન્ડિંગ હશે એમની બંનેની. ઇટ્સ લાઈક ધન્ય કહેવાય કેવી અન્ડરસ્ટેન્ડિંગથી એ લોકો જીવતા હતા. અને બહેનોનું જે મોટું આપણું જે કેટલું બધું સરસ થયું છે એ બી બહેનોને ભેગા રાખીને કામ કરવું એ બી ચેલેન્જ કહેવાય જે પપ્પાજીએ લીધી. કે ખાલી 10-12 બહેનોને બી સાથે કામ કરવું હોય અને એક વિચાર કરવો હોય તો બી થોડુંક ખખડી જતું હોય. પણ આ તો 400 બહેનો અને પપ્પાજી એના હેડ. અને શું પપ્પાજીએ નહીં કર્યું હોય તો બધા જે આજે જે બધા બહેનો છે ભગવાન ભજી રહ્યા છે. બીજું તો ખાસ તો એ યાદ કરવાનું કે આજ કાકાજીનો પ્રાગત્ય દિન તો મને બહુ યાદ આવે કે કાકાજી મને કેવી રીતે મળેલા. કે 1986માં લંડનની ધરતી ઉપર કાકાજી આવેલા. મને સ્વામિનારાયણ પંથ શું છે એ 1985માં કે સ્વામિનારાયણ આ સંપ્રદાય શું છે એ તો ખસી ખબર જ નહીં. મારા ગ્રાન્ડ પેરેન્ટ્સને એ લોકોના લોંગ ટર્મ હતું, પણ પછી વચલો ગાળો એવો આવ્યો કે કોઈ મેન્શન બી ના કરે કે સ્વામિનારાયણ શું. પણ કાકાજી આવ્યા, કાકાજીએ ખાસ યાદ કરીને બોલાવ્યા. તો એમને મળવા ગયા તો એની જોડે મુલાકાત થઈ તો એમ થઈ કે કાકાજી દિલમાં બેસી ગયા. જો કાકાજી મળ્યા તો દિલમાં બેસી ગયા. યાદ કરીને અમને બોલાવ્યા તો એ ધન્ય ઘડી કહેવાય. કેમકે એટલા મોટા પુરુષ આપણને સામેથી બોલાવે ને સામેથી આપણને નામથી બોલાવે, બધું નામ બામ બધું જ ખબર. ત્યારે આપણને એમ થાય કે હા આટલું કોણ હશે, પણ એ પુરુષ તો જાણતા જ હતા. આવ્યા પહેલાં જાણતા હતા કે અમારે જવાનું જ છે. તો આજે દિલમાં બેસી ગયા. એટલે કાકાજીનો પ્રાગત્ય દિન મને બહુ હોશ હતો આજે કે કાકાજીનો પ્રાગત્ય તો બહુ ડિવાઇન ડે કહેવાય. આજે તો એક્સલન્ટ ડે હોય. પણ સાથે હું પપ્પાજીનું બી વિચારતી હતી કે પપ્પાજીને હું મળી હતી લંડનમાં તો મને પપ્પાજી યાદ આવે. આપણે નાનું કોટેજ હતું ને એમાં બેસતા, એકલું નાની રૂમ હતી એમની, અને ધોળા કપડાં પહેર્યા હોય ને આરામથી એની સોફા હોય, બોલે બહુ ઓછું, ખાલી હાય હલો કરે, આપણે પગે લાગ્યું એટલું, પછી 1-2 શબ્દ પૂછે, પછી બેસીને વહી જવાનું. મને હજી એ સ્મૃતિ યાદ આવે પપ્પાજીની. પણ પછી એક પ્રસંગ બી બનેલો મારી લાઈફમાં કે મારી પાસે એ ટાઈમે છે ને ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું, પણ હું શીખતી હતી અને મારાથી બધા યંગ બ્રધર સિસ્ટર બધાનું ડ્રાઇવિંગ લાઇસન્સ હતું. તો મને ખબર ને એવી પ્રેરણા થઈ કે કંઈક થઈ રહ્યું છે મિશનની અંદર, કે કાંઈક પપ્પાજી આવેલા હતા એ ટાઈમે. મેં કીધું કંઈક થઈ રહ્યું છે. તો મને એવું પ્રેરણા થઈ કે ચાલ હું ફોન કરું, ફાઇન્ડ આઉટ કરું કે પપ્પાજીની તબિયત કેમ છે. તો ત્યાં દાદા હતા, આપણે દાદા હવે તો ધામમાં ગયા. તો દાદા કે બેટા પપ્પાને તો હોસ્પિટલે લઈ ગયા છે. મેં કીધું કેમ, શું થયું? તો કંઈ પ્રોબ્લેમ થયો છે કે હોસ્પિટલે આપણે હેમસ્મિથ હોસ્પિટલે લઈ ગયા. તો તમને ખ્યાલ હશે હેમસ્મિથ હોસ્પિટલમાં. તો એ હોસ્પિટલ મારા ઘરની સાવ બાજુમાં. તો મેં મારા ડેડી એટલે રાતના 11 વાગેલા એ ટાઈમે મેં કીધું મારે તો પપ્પાજીને જોવા જવું છે, તો એને હજી તો ઇમરજન્સીમાં આવે છે ત્યાં આગળ. પણ મારી પાસે લાઇસન્સ નહીં એટલે મારે કોઈ બીજા ઉપર ડિપેન્ડ થવું પડે. પણ મને ડ્રાઇવિંગ આવડતું હતું એટલે મેં કીધું મારી સિસ્ટર જો મારી જોડે બાજુમાં બેજા તો ડ્રાઇવિંગ હું કરીને પહોંચી જાઉં. અને મેં ગયા. તો ગયા ને તો સીધા ઇમરજન્સીમાં ગયા, કેમ કે એવી વાત એવી મળી હતી કે પપ્પાજી ઇમરજન્સીમાં આવવાના. તો અમે ગયા. ત્યાં જઈને બધી ઇન્ક્વાયરી કરી તો કે કોઈ અહીંયા તો છે ને. મને પપ્પાજીનું નામ નહીં ખબર, હું પપ્પાજી ખબર, મને તો પટેલ બી નહીં ખબર. મેં તો પપ્પાજી આવવાના છે અહીંયા આગળ, ડુ યુ નો હુ દેટ પેશન્ટ ઇઝ? તો ઓલા કે હુ ઇઝ ધેટ? પછી મેં કીધું હી ઇઝ કમિંગ ફ્રોમ ધેર એન્ડ બધું ડેનમ ને બધું નામ બામ બધું આપ્યું. તો કે ઓ હિઝ નેમ ઇઝ બાબુભાઈ પટેલ.
મેં કીધું ઓકે એ હશે. પણ આવ્યા નહોતા હજી પપ્પાજીને પેલી એમ્બ્યુલન્સમાં આવવાના હતા, હજી એન્ટર નહોતા ત્યાં. તો બધી ઇન્ક્વાયરી કરી પણ મને મળે નહીં. પણ એ કંઈક આવી રહ્યા છે એટલે મેં કીધું આ કંઈક નામમાં પ્રોબ્લેમ છે. પછી ત્યાં આગળ વેઇટિંગ રૂમ હતી, તો ત્યાં હું ગઈ ને ત્યાં સાહેબ ને બધા ભાઈઓ બેઠેલા, એટલે મેં કીધું આ છે તો બરોબર જગ્યા. પછી સાહેબને બધાને મળ્યા, પણ જે બધા ભાઈઓ બેઠા હતા મેં કીધું આપણે કઈ રીતે ત્યાં બેસાય. એટલે પાછી હું ઇમરજન્સી રૂમ, મેં કીધું હવે આવી ગયા છે, પાછી ઇન્ક્વાયરી કરો કે આ ક્યાં છે, કોણ છે. પછી ઇન્ક્વાયરી કરીને મને ખબર પડી કે અહીંયા જવાના છે. પછી આવ્યા પપ્પા, પેલું સ્ટ્રેચરમાં લઈને આવ્યા ને પછી સીધા એના રૂમમાં લઈ ગયા. એટલે બહુ ડિસ્ટર્બ કરાય એવું નહોતું સિચ્યુએશન, કે દે વોન્ટ ટુ ટ્રીટ હિમ. પણ પપ્પાજીની બાજુ ગયા ને જય સ્વામિનારાયણ કહે ને પપ્પા કે કાલ સવારે આવી જજે, એટલું જ બોલ્યા. એટલે મેં ઓકે. અને હું તો પછી કેમ કે 12 વાગે આવ્યા હતો, કેમ કે વાટ જોઈને બેઠા હતા અમે. પછી સવારે મારે બીજે દિવસે જોબ જવાની હતી, મેં કીધું જોબ નથી જવું, પણ પપ્પાએ બોલાવ્યા છે ત્યાં આગળ તો જવું છે. તો સવારની તો શું બસમાં પહોંચી જવાય, આ રાતનો સમય હતો એટલે ગાડીની જરૂર પડે. પછી તો ઇન્ડિપેન્ડન્ટ. તો હું ત્યાં ગઈ એના જે હોસ્પિટલમાં હતા, અને ત્યાં એને પેલું એનેસ્થીઝિયાન લગાડી દે, ઓપરેશન કરવાનું હતું, એટલે એ બધી તૈયારી થઈ ગયેલી. અને કોઈને અંદર જવા દેતા નહોતા, પણ મારી પાસે ફ્લાવર હતું, મેં કે મારા પપ્પાને દેવું છે, પણ હવે શું કરું, આ લોકો કોઈને ઘૂસવા નથી દેતા. તો થોડીક વાર થઈ તો એકદમ અંદર નહીં લઈ ગયા. એટલે એનું થિયેટર હોય ને એની ઓપરેટિંગ થિયેટરનું જે પ્રેપરેશન, એમાં તો બધા હોય ગયા. હું તો સીધી ગઈ અંદર, મેં પપ્પાજીને ફ્લાવર આપી દીધું, બધું આપી દીધું, કોઈ ના મળે ત્યાં આગળ. પપ્પાજી કે મારા કાકાજી આવી ગયા, દર્શન થઈ ગયા. મને તો રાજી થઈ ગયા. મેં કીધું આ ફ્લાવર પપ્પાએ તમે કીધું તું આવીશ, તું આવી ગઈ. તારે થોડી વારમાં પછી તો બધા આવી ગયા. એટલે મેં કીધું આપણું કામ થઈ ગયું. એટલે કાકા પ્રસંગ હતો, પપ્પાજીને બહુ અટેચમેન્ટ એવી રીતે હતી પપ્પાજી જોડે. લાઈક આઈ થોટ આઈ શેર વિથ યુ ધીસ પ્રસંગ. અને પપ્પાજીનો પ્રસંગ તો ઘણા એવા થોડા, પણ કાકાજીના બી પ્રસંગો છે. પણ મેં દીદી બાને નથી મળી. હું એકવાર આવેલા લંડનમાં, પણ મને કદાચ બહુ એટલું બધું જતા નહીં એવી ટાઈમે, તો બા ના મળ્યા. પણ આજે મેં તમને જોયા ને મને મને બા મળી ગયા એવું જ લાગે છે. જે રીતે આજે દિનકર અંકલમાં અમને કાકાજી મળી ગયા છે. કે હવે એમ થાય કે કાકાજીને રાજી કરવા માટે સમય તો બહુ થોડો હતો એમની જોડે, પણ દિનકર અંકલની અંદર જ કાકાજી મળી ગયા. તેમ થાય કે જે ત્યારે નહોતું પૂરું થયું, આજે પૂરું કરી લેવું છે. આ જીવનનું જે ભાતું છે પૂરું કરી લેવું છે. અને એના માટે ખાસ આના ઘણી દીદી આપણે સોનાબા હતા. સોનાબા તમારી અંદર મેં સોનાબા જ દેખાય છે દીદી, કેમ કે આજે અમારા માટે તો સોનાબા તમે જ છો. દિનકર અંકલ તમે જ કાકાજી છો અમારા માટે. અને આમાં ઘણી બહેનો છે અહીંયા આગળ જે સાધુ બનવાની કોશિશ કરી રહ્યા છે, પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેને બનવું છે, જેને કરવું છે. તો દીદી આપ અમને બધાને આશીર્વાદ આપજો કે અહીંયા બી સરસ બહેનોનું એવું સરસ ગ્રુપ થઈ જાય, એ યુનિટીવાળું ગ્રુપ થઈ જાય કે આ નાની છોકરીઓ બી મોટી થશે. બધાને ઇન્ટરેસ્ટ તો ઘણો બધો છે, પણ ટાઈમ આવે ત્યારે બધા સરસ ભળી જાય એની અંદર. અને દિનકર અંકલ, કાકાજી, પપ્પાજી, સોનાબા બધાનું ખૂબ સંભાળી દઈએ. એવી બહેનો તૈયાર થાય. આ બધી તો એટલી એજ્યુકેટેડ બહેનો છે જેને ઇન્ટરેસ્ટ છે. તો મને એક બહેનોની જોડે વાત થતી હતી, મેં કીધું આપણે એવું બહેનો બનવું છે કે એજ્યુકેટેડ છીએ, સરસ જોબના પોઝિશન ઉપર છે, કોઈ તો VIP છે, કોઈ કહેવાય છે, કોઈ મોટી પદવી ઉપર છે. તો મેં તો આપણે એવું કરવાનું કે આપણે સોફિસ્ટિકેટેડ કપડાં, આપણે જે વય આપણું સોફિસ્ટિકેટેડ દેખાવાનું, 21st સેન્ચુરીની વુમન, પણ આપણું હૃદય ભગવું કરી નાખવાનું, અંદરથી ભગવાન ભજવા. ઉપરથી એમલા કોઈને ખબર બી ના પડે કે આ સાધુ છે. તો બહેનોને એવી બહેનો તૈયાર થઈ જાય, અને તમે પાછા આવો ત્યારે થોડા વધારે બહેનો જોવા મળે, વધારે કરતા એવી. તમે તો અમારા રો મોડલ છો. અમે બધા તમારા આશીર્વાદ અમને આપશે તો જરૂર થશે, કેમ ના થાય. એટલે દીદી અમને ખૂબ આશીર્વાદ આપજો. અને તમારું હમણાં રિયલાઇઝેશન ડે બી ગયો 2-3 દિવસ પહેલાં, તો એના માટે એ નિમિત્તે ખાસ અમારા માટે ખૂબ વરસાવજો કે આ બધી બહેનો સરસ તૈયાર થઈ જાય, જેને ભગવાન ભજવા છે એ સરસ તૈયાર થઈ જાય. અને દિનકર અંકલ તમારું ખૂબ સંભાળી દે, અને અમારા બધાની સાધુતાની બધાની રક્ષા કરજો. બસ એ જ આપના ચરણોમાં. અને ખાસ કાકાજીના પ્રાગત્ય દિન. કાકાજી ઇઝ લાઈક અ ફાધર ટુ અસ. એમ દિનકર અંકલ જેમ પપ્પાજી બહેનો માટે, એમ તમે અમારા પપ્પા જ છો. તો તમારા ચરણોમાં દીદી, તમારા ચરણમાં એ જ પ્રાર્થના કે અમે ખૂબ મહારાજને રાજી કરી લઈએ, દિનકર અંકલને રાજી કરી લઈએ. અને કાકાજીનું જે મિશન હતું, કાકાજી ખૂબ દોડ્યા. છેલ્લી મિનિટે મને યાદ છે કે કાકાજી લંડન આવેલા 85માં, તો એને બીજા બધા માટે બધું કર્યું છે, પણ મહંત સ્વામી માટે બાકી રહી ગયું. તો મહંત સ્વામીને ગોતે. ત્યારે મહંત સ્વામી ત્યાં હતા, પણ હવે એના માટે એને ખબર હતી કે એનો હશે નહીં હોય, પણ છતાં એટલું બધું ડ્રાઇવિંગ, આપણે અહીંથી વોકિંગ એનાથી વધારે હશે, એટલું દૂર હતું. કિશોર માસ્ટરના ઘરેથી જે પેલું એલેક્ઝાન્ડર પેલેસમાં, આપણે તમને યાદ હોય તો 85માં એ લોકોએ એક્ઝિબિશન કરેલું,
ત્યારે કાકાજી ત્યાં ગયા હતા. એને મહંત સ્વામી ડૉક્ટર સ્વામીને મળવું હતું, પણ મલાયું નહીં. તો એક એની એવી ઈચ્છા રહી ગઈ, તો હવે અમે બધા બહેનો થઈને પૂરી કરી દઈએ એવી દિનકર અંકલ આપના ચરણોમાં, દીદી આપના ચરણોમાં પ્રાર્થના. ખૂબ વરસ જો મારા ઉપર. સહજાનંદ સ્વામી મહારાજની જય. અને કાકાજીના પ્રાગટ્ય દિને આપણને ખૂબ આશીર્વાદ મળે. દીદીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે તમે બધા ઉપર સરસ એવી કૃપા દ્રષ્ટિ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીત સમાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય, પ્રત્યક્ષ ગુરુ હરિ પરમ પૂજ્ય પપ્પાજી મહારાજની જય. પ્રથમ તો આપના સૌના દર્શન કરીને બહુ જ આનંદ થયો. કેટલા બધા મુક્તો, કેટલા ગરજુ થઈને. કાલે પાછી રજાએ નથી. હોલિડે હોય તો સવારે કામે જવાનું, પણ ભગવાનનું તત્વ એ આપણને એકદમ નજીક ખેંચી લાવે છે. આજે કાકાજી મહારાજનો પ્રાગટ્ય દિન. વિદ્યાનગરથી જ્યારે નીકળવાનું થયું ત્યારે આપણે બધી તારીખ, ડેટ પ્રમાણે બધો કાર્યક્રમ ગોઠવવાનો હોય. તો જૂન મહિનો, 1 તારીખ આવે છે એ પપ્પાજીનો સ્વરૂપાનુભૂતિ દિન. એટલે મને એમ થયું કે 1 તારીખ એ ઉત્સવ કરીને બીજે નીકળવાનું. પછી 12મી જૂન મેં કહું તો આપણે જ્યાં કાકાજી પ્રગટ છે એ સ્થાન પર એમનો પ્રાગટ્ય દિન ઉજવીએ તો એ બરાબર કહેવાય. બધે 12મી જૂન તો આવત જ, અને ત્યાં આપણે કાકાજીનો મહિમા ગાત, ભજનો ગાત. પણ જે સ્થાન પર આટલા બધા ચૈતન્યો કાકાજીને ભગવાનનું સ્વરૂપ માનીને સાધના કરે છે, તો એ સ્થાનના મુક્તોના દર્શન અને ત્યાં ઉત્સવનો જે આનંદ લેવો એ તો કેટલું બધું સદભાગ્ય કહેવાય. એટલે એ પ્રમાણે આ કાર્યક્રમ ગોઠવાયો. કેતનભાઈ સાથે વાત થતી કે 12મી તારીખે ક્યાં, કેટલા વાગે, કે સમયો 14 તારીખે છે. પણ મેં કહું 12મી તારીખે તો આપણે ત્યાં જોવા જોઈએ. એટલે ગઈકાલે નીકળીને કાલે જ બધાના દર્શન થયા.
આજે આ સમયો ગોઠવાઈ ગયો. એનજી તો શું બોલી ગઈ એ તો મને ખબર જ નથી. ભાષામાં એક ગુજરાતી આવડે છે, હિન્દી આવડે છે. આગળ કંઈક શીખવાનો વિચાર હતો. ટીચર હતી અને પ્રાઇમરી ટીચરનો અભ્યાસ કરેલો, જોબ કરતી હતી. પછી એમાં હતું કે હવે ગ્રેજ્યુએશનનું કરી લઈશ. ત્યાં તો ભગવાન ભજવાની શરૂઆત થઈ ગઈ. 20 વર્ષની ઉંમર હતી. ગ્રેજ્યુએટ થવું એ ડિગ્રી લેવી કે સાધુ થવું, સાધુની ડિગ્રી લેવી? તો અંતરમાં બેઠેલા ભગવાન કહેતા હતા, એણે કહ્યું સાધુ થઈ જાને કે જે જન્મો જન્મ ચાલવાનું છે. આ બધી ડિગ્રી તો લીધેલી અહીંયા જ પૂરું. આપણે દેહ ગયો એની સાથે ડિગ્રી ગઈ. કોઈ આત્મા આવે છે ને તો એમ કહી પૂર્વનો છે. આ બેન પૂર્વની છે. એટલે શું પૂર્વની? કે એનો આત્મા પૂર્વે આટલી ભક્તિ કરીને આવ્યો છે. પણ કોઈ ડૉક્ટર હોય, અત્યારે નીલમબેન મોટા કાર્ડિયોલોજિસ્ટ, બરાબર, પણ આવતા જન્મે એવું કહેવા છે આ તો પૂર્વેની છે કાર્ડિયોલોજિસ્ટ, આપણે એની પાસે જવાશે ના. પાછું એને તો ક ખ ગ અમારી ગુજરાતી, બાકી ABCD શરૂ કરવું પડશે. સાધુ થવું. અને એ પણ પૂર્વના હતા. સ્વામિનારાયણ ભગવાન 5 પેઢીથી મળેલા હતા. પ્રત્યક્ષનો જોગ થઈ ગયો. શાસ્ત્રીજી મહારાજ મળી ગયા. ને શાસ્ત્રીજી મહારાજે સમયે સમયે પોતાની સેવા આપી, દર્શન આપ્યા, લાભ આપ્યો અને સ્મૃતિ આપી, નાનાને નાનાની રીતે. મને યાદ છે કે અટલાદરા મંદિર શરૂ થઈ ગયું હતું. પણ સ્વામિનારાયણના મંદિર એકવાર શરૂ થાય ને એ ક્યારેય પૂરા જ નથી થતા. ભગવાનને બેસવાની જગ્યા તૈયાર થઈ જાય એટલે ભગવાન ગોઠવાઈ જાય, એટલે એને આરતીની થાળ મળે. બાકી બધું આજુબાજુનું કામકાજ ચાલુ ચાલુ ચાલુ. એટલે અમે લોકો નાના અહીંયા શાસ્ત્રીજી મહારાજ કામ કરે ને અહીંયા અમે લોકો કામ કરીએ. પથ્થર વીણવાના હતા કંઈક. એટલે બહેનો આ બાજુ, ભાઈઓ આ બાજુ. એમાં સ્વામી પણ ખરા, શાસ્ત્રીજી મહારાજ ખરા. મેં મારી માને પૂછ્યું, 6-7 વર્ષની હોઈશ, કે બા નાના વીણું કે મોટા વીણું પથ્થર? તો માં જવાબ આપે એ પહેલાં શાસ્ત્રી મહારાજ જવાબ આપ્યા, નોના. હવે એ કાંઈ નથી એમાં દર્શન. સામે ઊભા રહીને આમ કરીને દૂરથી દર્શન કર્યા છે. મોટા થયા પછી અટલાદરા મંદિરે જ્યારે શાસ્ત્રીજી મહારાજ બહુ બીમાર થઈ ગયા ને ત્યારે એમને અટલાદરાથી સારંગપુર લઈ જવાના હતા. તો અમે પહેલાં અટલાદરા દર્શન કરવા ગયા. અત્યારે પહેલાં બધા ચોપાનિયા નીકળે છે સમાચારના, પણ પહેલાં તો કોણ જાણે કેવી રીતે સમાચાર મળી જતા હતા. ટેલિફોને નહીં, લેન્ડલાઇનનો ફોને કોકના ઘરે જ હોય અને એને ઘરે જઈને પૂછવું પડે કે બેન મને ફોન કરવા દઈશ. અને લેન્ડલાઇનનો ફોન હોય એટલે તો જાણે શું મોટી વાત. મરજી હોય તો હા એ પડે ને મરજી હોય તો ના એ પડે. પણ પહોંચી ગયા.
હવે શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા કેવી રીતે? રૂમમાં છે, બહુ બહાર નીકળતા નથી. બહાર નીકળે ત્યારે બધા હરિભક્તો, સંતો, એટલે આપણે તો બહેનો નજીક તો જવાય નહીં. એમનો રૂમ એ ઓરડા બધાના ઉતારા હતા ને, એવામાં તો એમનો રૂમ હતો. અત્યારે બધા સ્વરૂપોના બંગલા થઈ જાય છે સ્પેશિયલ. ત્યારે તો ભગવાનનું મંદિર અને બહાર ઓરડાની પાછળ રસ્તો હોય, ત્યાં અમને પાલખ બાંધી દે. પાલખ એટલે શું કે આમ સીડી મૂકે, ટેકા મૂકે, ઉપર પાટિયું હોય, બારી, શાસ્ત્રી મહારાજના ઓરડાની બારી. હવે એ 5 બહેનો બેસી ના શકે, બધાને કરવા હોય દર્શન. બધા બહેનોને દર્શનની આટલી સરસ વ્યવસ્થા કરેલી છે. બોલો, આનું નામ સરસ વ્યવસ્થા, પણ સ્વીકાર્ય. ચડ્યા ઉપર, બારીમાંથી દર્શન કર્યા. ભગવાનના ભાવથી કોઈ વાર દર્શન થઈ જાય તો નજર એમની પડી જાય તો ઓહો, કેટલું સુખ આવે. અલી તને દર્શન થયા? મન તો થયા, મારે તો સામે જોયું. આવી રીતે ભગવાને પકડ્યા. અને એ દ્રષ્ટિ કેવી? મને એમ લાગે કે મારી સામે જોયું, પણ એણે તો આપણા આત્માને કેટલા બધા, આપણને વિટામિનની ડેફિશિયન્સી હોય તો કેટલા બધા ઇન્જેક્શન લેવા પડે છે. લેવા તો પડે છે. એમ આત્માને પણ કેટલીક વાર આવી દ્રષ્ટિઓથી ઇન્જેક્શન આપી દે છે, પાવરફુલ થઈ જાય. આપણો રસ્તો આપણને સૂઝ પડી જાય. એટલે શાસ્ત્રી મહારાજનો લાભ મળ્યો, યોગીજી મહારાજનો લાભ મળ્યો, બહુ લાભ મળ્યો. શાસ્ત્રી મહારાજ પછી એમને ખુરશીમાં મંદિરે દર્શન કરવા લઈ જાય. પછી બધા બાળકો છે ને, એ લોકોને આરતી કરવી હોય, એટલે શાસ્ત્રી મહારાજ જાય ત્યારે દર્શન કરે. શાસ્ત્રી મહારાજ ઉતરે ને ત્યારે થાળીઓમાં બધા આરતી તૈયાર કરી અને લે આવે. શાસ્ત્રી મહારાજ ઉતરે અને બહેનો એમને આરતી ઉતારી લે. અમે બધા એવું કરેલું છે. એનો એમ જ થાય કે આપણે પ્રત્યક્ષની આરતી ઉતારી છે. યોગીજી મહારાજ સાધુતાની મૂર્તિ. શાસ્ત્રી મહારાજ તો દ્રષ્ટિએ કરતા ને યોગીજી મહારાજ તો દાદરા ઉતરે ને તો આપણે દર્શન કરવા ઊભા હોય તો બીજ તરફ આમ જાય. એ કદી નજર માંડીને જોવે જ નહીં. પણ એમને ખબર કે મારી નજર એવી છે, ઘણીવાર નહીં, એવો મોટો આમ મોટી એવી દ્રષ્ટિ હોય કે બળી જાય. પાવરફુલ ફાયર હોય આંખમાં, બરાબર ને? હવે એ દિવ્ય દ્રષ્ટિ જો હજી કાચા ચૈતન્ય ઉપર પડે તો શું દશા થાય? એટલે એ પાકવા દે. અત્યારે આ સમજણ આવી ત્યારે જોગી બાપા જાય છે, જોઈએ આમ જરાક, પણ એ તો આપણી સામે નથી જોતા ને. અગત્યનું શું છે? આપણે મારી સામે જોયું, મને બોલાવી, મને આમ કર્યું, હું પછી તું, અને એને કરાવવું છે એકલું તું. એટલે એ આખી સાધના છે, આખી સાધના છે. આપણે બધા આપણા હુંમાંથી એને બહાર કાઢવા છે. અને આપણે કઢાવવા તો આવ્યા છીએ. આ કપડાં પહેરો, કુંવારા રહો કે પરણો, આ કપડાં પહેરો કે તમારા જેવા કપડાં પહેરો, તમે ના કહ્યું?
કે આપણે તો ભલે ભગવાન પછી પણ આવા જ કપડાં પહેરશું, બહારથી નથી દેખાડવું, હૃદય ભગવું કરવું છે, બરાબર? બહારથી કદાચ દેખાડીએ પણ ડ્રેસ જગતને કાંઈ કહેતું નથી, આંખો કહે છે. આપણી આંખો પણ આપણા માટે વિચાર કરી લેવો કે મારી આંખ, સત્પુરુષની આંખમાં પાવર ક્યાંથી આવે છે? બધું તત્વ એમ સામા માણસને જોવાની આપણી આંખો, એટલે તો દર્શનનો મહિમા કહ્યો છે. રૂપ નથી દેખાતું, સત્પુરુષને આપણો દેહ નથી દેખાતો, સત્પુરુષને આપણા વસ્ત્રો નથી દેખાતા, એને જે દેખાય છે એની આપણને કલ્પના પણ નથી. પણ એટલું જાણીએ છીએ કે આપણાથી એ કંઈક સારું જુએ છે, બરાબર? આપણામાંથી એ કંઈક સારું શોધી કાઢે છે. નહીંતર આપણે કંઈ ખેંચાતા રહીએ. દુનિયામાં તો એવું કેટલું પડ્યું છે કે આપણે શું કામ એ બધું ના કરીએ. પણ જોગી બાપાએ એટલી કૃપા કરી, શાસ્ત્રી મહારાજે પપ્પાજીના બાપુજીને આશીર્વાદ આપ્યા, તમારે જોડકા દીકરા થશે, એ બાબુભાઈ ને દાદુભાઈ, અને એ બે ભાઈઓને એક ઘરમાં જન્મ આપ્યો. એ જ આપણા સ્વામિનારાયણ ભગવાનની મોટી કૃપા થઈ. જેવું તમે કહ્યું કે બે ભાઈઓ બોલતા પણ ન હોય, એવું પણ હોય. હવે આ ભગતજી મહારાજ અને જાગા સ્વામી એક ઘરમાં હોત તો કેટલું સારું થાત. એમાં ગુરુ કૃષ્ણજી અદા હોત તો, ગુરુ કૃષ્ણજી અદા શાસ્ત્રીજી મહારાજને ગુણાતીત મૂળ અક્ષર એ જે ઉપાસના, શુદ્ધ ઉપાસના, એ સમજાવ્યું ભગતજી મહારાજે. જાગા સ્વામી એમને કહ્યું કે યજ્ઞ પુરુષ, તમે મંદિર બાંધો. તો કે સ્વામી, કોઈને પત્તું લખવું હોય ને, પત્તું એટલે પોસ્ટકાર્ડ, એ લખવું હોય તોય કોઠારમાં લેવા જવું પડે છે 2 પૈસાનું. આવડા મોટા મંદિરો બાંધું ક્યાંથી? ત્યારે જાગા સ્વામીએ કહ્યું કે તમે સંકલ્પ ના કરો તો તમારી ખોટ છે, અમે પૂરા ના કરીએ તો અમારી ખોટ. કેટલું એમની પાસે એમને ખબર છે, મારી પાસે મારો ભગવાન છે, મારું સાંભળે છે, હું કહું એમ કરે છે. 4થા પ્રકરણની છેલ્લી વાત. શાસ્ત્રી મહારાજે નક્કી કર્યું હશે, પણ વડતાલ છોડતો નહીં. એ ભગતજી મહારાજે આજ્ઞા આપેલી કે યજ્ઞ પુરુષ, તમે વડતાલ સ્થાન છોડતા નહીં. ગુરુ કૃષ્ણજી અદાએ કહ્યું છોડો. તો શું છોડ્યું? કે ભગતજી મહારાજે ના પાડી છે મને. અત્યારે મહારાજ બોલે છે, ગુણાતીત બોલે છે, અને ભગતજી મહારાજ પણ હું છું, જાગા સ્વામી પણ હું છું, અને હું કહું છું કે તું છોડ. અને કેવું દર્શન થયું હશે. તમે અત્યારે વાત કરી ને કે દિનકરભાઈમાં અત્યારે કાકાશ્રી દેખાય છે, તો એમને અત્યારે શાસ્ત્રીજી મહારાજને એ આજ્ઞામાં એના ભગતજી મહારાજ, એના જાગા સ્વામી દેખાયા હશે. માગી લીધું, માની લીધું અને ચાલતી પકડી. અત્યારે આપણે એટલે સુખી છીએ. અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના. પણ મંદિરોમાં જઈને દર્શન કર્યા, પ્રસાદ જમ્યા, સમાગમ કર્યો, કથા વાર્તા કરી, ધર્માદો દીધો, બધું બહુ જ કર્યું. પણ સ્વભાવ ના બદલાયા તો શાનું સુખ આવશે? હું છોકરી છું, હું સ્ત્રી છું,
5મા પ્રકરણની પહેલી વાત છે, ભગવાન મળ્યા પછી કરવાનું એ છે કે જાણપણના રૂપ દરવાજે રહેવું, સંગ ઓળખો ને હઠમાં ને ઈર્ષા ન રાખવા. ગુણાતીતે વાત કરેલી છે, એ તો ચાલતું જ આવ્યું છે આપણામાં, હઠમાં ને ઈર્ષા. એ જો સ્ત્રીમાં હઠ ને ઈર્ષા વધારે હોય, પુરુષોમાં માન વધારે હોય, પણ બધામાં બધું હોય, વધતે ઓછી અંશે મારામાં શું છે એ મારે જોવાનું, મારે એનો ત્યાગ કરવો છે. આપણને ભણતરનું માન હોય, રૂપનું માન હોય, ધનનું માન હોય, ઊંચ કુળનું માન હોય, માન કંઈ લેવા જવું પડે છે? આપોઆપ થઈ જાય. અને એ મૂકવું, હું ટળે હરિઢું કડા, મારામાં હું છે એ ટળે તો મારી નજીક ભગવાન છે, હું ભગવાનની નજીક છું. તો એવું આપણે એવો સત્સંગ કરવો છે, એવો સત્સંગ કરવો છે કે જે સત્સંગ આપણો સ્વભાવ બદલે. સમય જો આપણો દેહ બદલે છે. આ દોડતા દોડતા સીડી ચડનારા આપણે જ છીએ, અને આજે એક પગથિયા પર 2 પગ મૂકીને ચડવાના એ પણ આપણે જ છીએ. એ તો સમય, દેહ બદલે છે, સ્વભાવ નથી બદલતો. સ્વભાવ તો સંત સમાગમ બદલે છે. હવે આપણે જે સંત સમાગમ કર્યો, કંઈક શબ્દો લઈને જઈએ, એના ઉપર કંઈક વિચાર કરીએ, બસ વિચાર કરીને એમની પાસે બળ માંગીએ. ભગવાન આપણું સાંભળે છે. ભગવાન આપણે ભગવાનને કંઈક કહીએ તો ભગવાન એ કાર્ય કરવા માટે એકદમ તૈયાર છે. એમને એવું નથી કે હું અત્યારે આ કામ કરવા ગયો છું ને, ઊભું પછી કરું તારું કામ. એક વખત છે ને, મેં કાંઈ ભગવાનને પ્રાર્થના કરી અને મને મારી રીતે એનું કંઈ પરિણામ દેખાયું નહીં. તો મારી રીત છે ને, પપ્પાજી સાથે સખા ભાવ હતો. મને કોઈ દિવસ દાસ ભાવ આવ્યો નથી અને મને નથી લાગતું કે આવે. સખા ભાવ, સખા ભાવ એટલે જેમ દ્રૌપદીજીને કૃષ્ણ ભગવાન સાથે સખા ભાવ હતો. અંતરનો અંતરાય નહીં, હક નહીં, હેત કરો. તો એકવાર ભગવાન મેં પ્રાર્થના કરીને એ પ્રમાણે મને કંઈ મારી રીતનો મને જવાબ મળે ત્યારે મને સંતોષ થાય. બરાબર, કારણ કે મેં તો પ્રશ્ન તૈયાર કર્યો છે અને જવાબ પણ તૈયાર કરીને જ આવી છે. જોજો, આપણે આપણને જોવો, આપણે આપણો જવાબ તૈયાર રાખ્યો હોય છે. એટલે મેં કહ્યું કે પપ્પાજી, હવે મને લાગે છે કે હું ભગવાનના ચરણે પ્રાર્થના કરું છું ને, એટલે એને હું કાન સુધી પહોંચતા વાર લાગે છે. હવે હું એમ કહીશ કે ભગવાનના કર્ણે પ્રાર્થના, કાનને કર્ણ કહેવાય. મને કહું કર્ણે પ્રાર્થના કહીશ ને તો કામ કરશો તમે. તો પપ્પાજી પણ કેટલા સરસ કે ત્યારે છે ને પૂમડા નાખી દઈશ. હે ના, એવું રહેવા નથી, એવું એ રહેવા નથી. પણ એ આપણને એવી સૂઝ સમજ આપે છે કે હંમેશા તું જે કહીશ હું એવું જ પરિણામ આપીશ એવું નહીં, નહીંતર તો તું મારી પાસે આવી શું કામ? મારામાં ને તારામાં ભેદ જ એટલો છે. એ કહે છે કે આપણે આપણી અમુક શું કહેવાય ડિસિપ્લિન છે. ભગવાન અને સંત સાથે રહેવાની પણ એક
ડિસિપ્લિન આપણે મનોમન નક્કી કરવી પડે છે. બધા માટે એક સરખું નથી હોતું. દેવીબેન તારદેવ આવ્યા, જ્યોતિબેન તારાબેન, પછી હું ગઈ 56માં, 59માં દેવીબેન આવ્યા. એમણે આવીને પહેલાં જ ડાયરીમાં લખ્યું કે આ ઘરમાં દાસી થઈને રહેવું છે, કે જે મને વિચાર પણ નહોતો આવ્યો. પછી 1965માં જ્યોતનું ખાતમુહૂર્ત થવાનું હતું, એટલે અમને પપ્પાજીએ મને, જ્યોતિબેનને અને બીજા 1-2 બહેનોને આણંદ વિદ્યાનગર મોકલ્યા. એટલે રસ્તામાં શું કરીએ, અત્યારે બધી બુકિંગ સિસ્ટમ નીકળી, ટ્રેનોમાં બુકિંગ વગર જવાતું નથી. પહેલાં તો સવાર નક્કી કર્યો, ચડી ગયા ટ્રેનમાં, જે ડબ્બામાં જ્યાં મળે જગ્યા. પછી સામાન મૂકવાના હોય ને પાટિયા, ચડી ગઈ તો ઉપર, ને મનમાં ભજન આવતું હતું, બનતું હતું. આવે હું બાપા તારા શરણમાં, એમાં દાસ શબ્દ આવી ગયો. 9 વર્ષે દાસ શબ્દ આવ્યો. મેં તો સ્વાભાવિક લખ્યું, મને ખ્યાલ પણ નહીં. પછી જ્યારે પાછા અમે વિદ્યાનગર ગયા અને પપ્પા પાસે એ ભજન ગાયું, ત્યારે પપ્પા ખુશ થયા. 9 વર્ષે દાસ શબ્દ તો આવ્યો, હવે જોઉં છું જીવનમાં ક્યારે આવે. દાસ શબ્દનું મહત્વ કેટલું છે. પાછા એમાં દાસના દાસ બનીને જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. દાસ બનવાનું અઘરું, પાછા દાસનાય દાસ બનવાનું. પણ હવે એ રસ્તો પકડ્યો કરે છૂટકો છે, કોણ છોડવાનું છે આપણને. પણ દાસના દાસ થવું એટલે શું? મેં કુસુમબેનના હાથમાં એ વાંચ્યું, બરાબર. પછી ક્યાંક વાંચ્યું પણ ખરું. મેં કહ્યું કે સાચી વાત છે, થવું કેવી રીતે, એનો અર્થ પહેલાં જાણો, પછી થવું પડે. દાસનો દાસ, આ એનજી દિનકરભાઈ સાહેબનો દાસ. હવે એનો દાસ હું બનું તો હું એને એના ચીપમાં એના ચંપલ આપવા જઈશ તો એ ચલાવશે? એ એક સાધક બેન થઈને દિનકરભાઈને પોતાનું સાધ્ય સ્વરૂપ માને છે, તો દિનકરભાઈનો દાસ આ, એનો દાસ હું બનું, દાસનો દાસ બનું, એમ નહીં. મહાત્મ્ય સમજવાનું, મહાત્મ્ય સમજવાનું. હવે જોઈ મોટી એવો વિચાર પણ આવે, એ પણ ઘસારો કહેવાય. માનસિક પણ વિચાર ઘસારો કહેવાય. એવા આપણે દાસ બનવું છે. એટલે બધાને જોઈએ તો ઓહો જ કરવાનું રહ્યું ને, અને દિલથી કરવાનું, કારણ કે અંતરે એમ પરિણામ આપવાનું છે. હું ઉપરથી કરું ને ઉપરના બધા પરિણામ આપશે, પણ પરિણામ તો આની પાસે જ જોઈએ છે. કારણ કે મારે મારા સુખ અને શાંતિ કોઈ પણ સંજોગોમાં ટળે નહીં એવી પ્રાપ્તિ કરવી છે. મારા સુખને શાંતિ કોઈના ઉપર આધારિત ના હોય. મને આમ મળે તો મને સુખ, હા મને આવું આસન ના આપ્યું ને નીચે બેસાડી હોત તો હું કહેત કે જય સ્વામિનારાયણ, કારણ કે મળથી નીચે બેસાતું જ નથી. પણ એ કંઈ મારું સુખ કે દુઃખનું કારણ નથી. અત્યારે તબિયત એવી થઈ ગઈ કે નીચે નથી બેસી શકતી, બેઠા પછી ઉઠી નથી શકતી, તો એવું ના કરું. પણ એ કંઈ મારા દુઃખનું કારણ નથી. હા જો ને મારા પગ કેવા થઈ ગયા, એણે કેટલું કામ કર્યું છે.
એ કેટલું દોડ્યો છે. આ પગે શાસ્ત્રી મહારાજની સેવા કરી છે, યોગીજી મહારાજની સેવા કરી છે, કાકાજી, બા, પપ્પાજી બધાની સેવા કરી છે, દોડી દોડીને કરી છે. અમે તો મંદિરોમાં જઈએ ને, સંતો રાજી થાય, એ શાંતાબેન આવ્યા. શું કામ રાજી થાય? કારણ કે બ્રાહ્મણના હાથનું ખપે એ લોકોને. વેકેશનમાં જઈએ ને ત્યારે કંઈક પછી વસ્તુ કંઈ બનાવવી હોય એ અમારા ઉતારે મોકલે કે હવે અમારે ભજીયા ખાવા છે, કે અમારે બટેકાવડા ખાવા છે, કે અમારે પૂડા ખાવા છે, બસ. અને બા બધું હોંશથી બનાવી આપે. તો એ બધી દોડાદોડ નાના છોકરા તરીકે તૈયાર થયા હોય. મેં ભજીયા નથી બનાવ્યા, પણ એ ભજીયા લઈને દોડીને ત્યાં સુધી મૂકવા તો ગઈ છું ને. એવી બધી સેવા આ પગે કરી છે. હવે બિચારો થાક્યા તો એને જે કંઈ જોઈએ એ આપવું જ પડે ને. એનો કોઈ દાડો અફસોસ કરવાની કોઈ જરૂર નથી. આપણામાં તો ઓહોહો સિવાય અફસોસને સ્થાન જ નથી. ઓહોહો, બસ આનંદ આનંદ. આપણે બસ એ જ કરવું છે. અને આપણને બધાને એવું કરતાં ભગવાન કરી દેશે. આપણને મળ્યા છે કોણ? કાકાજી કેવું કહેતા, મેં કિસકી ઘરવાલી હું. કાકાજીનું વાક્ય, મેં કિસકી ઘરવાલી હું. બસ આવા મોટા ભગવાનના ઘરના આપણે તો પછી આપણને કેફ, મસ્તી, આનંદ પોતાના જ હોય. મારી પાસે મારો આનંદ મારી પાસે છે. કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ પદાર્થ, કોઈ પ્રસંગ, કોઈના ઉપર મારા સુખ અને શાંતિને આનંદનો આધાર નથી. અને એવા આપણે સ્વતંત્ર આ પપ્પાજી, કાકાજી, બા એમના સમર્પણને એ લોકો પપ્પા શાસ્ત્રીજી મહારાજને અને યોગીજી મહારાજને ઓળખ્યા ને વચન પ્રમાણે જીવ્યા. તો એ લોકો આપણને પોતાના જે કંઈ અનુભવનું પ્રાપ્તિ કરી એ આપણને આપી શક્યા. આ જુઓ ને કેટલું સુંદર. ઘનશ્યામ મહારાજની સામે કાકાજી બેસી રહ્યા. આ યોગીજી મહારાજ સાધુ જેવા, રાંક સાધુ જેવા દેખાનારા, પણ એ રાંક નહોતા. એ તો બહુ જબરજસ્ત. એમણે કાકાજીમાં જોઈ લીધું કે આ એક શૂરવીર નરબંકો છે, અને એને જો હું આ પ્રાપ્તિ કરાવી દઉં, મારું સ્વરૂપ ઓળખાવી દઉં, તો મહારાજ જે કામ કરાવવા માગતા હતા, ગુણાતીત જે કરાવવા માગતા હતા, એ કરાવી શકશે આ પુરુષ. એટલે એમણે કાકાજીને આવી સમાધિ કરાવી 72 કલાક. બસ તો એવા આપણે નસીબદાર, આપણા જેવું તો નસીબદાર કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી. આનંદ કરો, સુખિયા રહેવું, બસ. બાકી તો કોઈની પાસે આગ્રહ રાખશું તો વિગ્રહ થવાનો, અપેક્ષા હશે તો અસુખ થવાનું. નથી અપેક્ષા ને નથી આગ્રહ. હે પપ્પાજી, હે શાસ્ત્રી મહારાજ, હે યોગીજી મહારાજ, હે પપ્પાજી મહારાજ, હે કાકાજી મહારાજ, હે બા, હે બેન, હે સર્વ સ્વરૂપો, આપ સૌની કૃપાથી અમે પરમ સુખ્યા છીએ. આપે બહુ જ ભીડો વેઠ્યો છે, પણ એ તો કામ કરવું તો તમારે કરવું હતું ને. ભગવાનનું કામ તમારે કરવું હતું, એટલે તમારે જે કાંઈ કરવું પડ્યું હોય એ તમે જે કર્યું. અમે સુખ લઈએ છીએ, અને એ ઋણ અમે અમારા વિચાર, વાણી, વર્તનથી તમને પ્રત્યક્ષ રાખીએ, એ રીતે અમે વાળી શકીએ, એવી કૃપા કરજો. જય સ્વામિનારાયણ.
એનજી હંસા દીદી એ આશીર્વાદ આપ્યા છે, તો ગુજરાતી શીખી જવાની છું. કાલે કરીશું દીદી, થોડો ટાઈમ થયો ને કાલે બધાને જવાબનું ખરું ને. આપ કાલે જવાના છો એટલે આજ આપનો થોડો સરસ લાભ મળ્યો. કાલે બીજા હોલમાં છે. હા, અહીં આગળ છે ને થોડુંક પાર્કિંગનું થોડુંક પાડોશીઓ છે ને એ લોકોને થોડુંક ઓછું ગમે છે, એટલે અહીં ઓછું કરીએ છીએ. બીજો એક હોલ રાખેલો છે, આપણે કિરણબેન રહે છે ને એમની નજીકમાં જ છે, એટલે દર શુક્રવારની સભા હોલમાં કરીએ છીએ. આજે ગુરુવાર, કાલે શુક્રવાર. હા. કાકાજીની તડબૂચમાંથી મારા કિરણબેન બધું બનાવી લાવે છે. Birthday, dear Kakaji. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Kakaji. Happy birthday to you. बार बार दिन आए, बार बार दिल गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए. तुम जियो हजारों हमारे साथ सदा साक्षात यही है जो. हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे. हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे डियर काका. हैप्पी बर्थडे टू यू. सजानंद स्वामी महाराजनी जय जय जय.